શુભ સવાર મિત્રો, જય સિયારામ, જય દાતર બાપુ। આશા કરું છું કે તમે સ્વસ્થ હશો, મસ્ત હશો, પોતપોતાની લાઈફની અંદર ખુશ હશો। એક નવા બ્રાન્ડ ન્યૂ બ્લોગની અંદર મિત્રો તમારા બધા મિત્રોનું સ્વાગત છે, યુટ્યુબ ફેમિલીનું સ્વાગત છે મિત્રો। અને આપણે બ્લોગની શરૂઆત અત્યારે ખેતરમાંથી કરીએ છીએ મિત્રો, અને આપણે જવાનું છે ઇકબાલગઢ એક સાઈડ જોવા માટે। તો મિત્રો બ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો। આ છે આપણા પશુઓ મિત્રો, આ છે આપણું જબરજસ્ત ખેતર। મિત્રો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો। જય સિયારામ, જય દાતર બાપુ। મિત્રો આપણે ઇકબાલગઢ નીકળી ગયા છીએ ને જબરજસ્ત માહોલ છે મિત્રો, વરસાદનું વાતાવરણ છે એટલે જબરજસ્ત વાદળછાયું વાતાવરણ છે મિત્રો। અને વરસાદ આવવાથી સરસ મજાના ઝાડવાઓ ઉગ્યા છે મિત્રો। આપણે ચિત્રાસણી પહોંચી ગયા છીએ ને આ છે ચિત્રાસણી ગામનો નજારો, જબરજસ્ત ગામનો નજારો છે મિત્રો। વાદળછાયું વાતાવરણ છે અને સરસ મજાના ઝાડવાઓ ચારે કળાએ ખીલી ઉઠ્યા છે વરસાદ આવવાથી મિત્રો। આ છે નવા શોપિંગો ચિત્રાસણીની અંદર, હમણાં ઘણા બધા શોપિંગો બન્યા છે મિત્રો। આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ, આ છે હાઈવે ચિત્રાસણીથી ઇકબાલગઢ જવા માટેનો હાઈવે છે મિત્રો। અને જબરજસ્ત નજારો છે મિત્રો હાઈવેનો, આજુબાજુ સરસ મજાના વૃક્ષો ઊભા છે અને વચમાં જબરજસ્ત હાઈવે છે મિત્રો। આ છે નદી, બાળરામ નદી છે જે આગળ જઈને બનાસ નદીમાં મળે છે મિત્રો। જબરજસ્ત માહોલ છે ને આપણે માહોલને મજા માણતા જઈ રહ્યા છીએ ઇકબાલગઢ મિત્રો। આપણે ઇકબાલગઢ પહોંચવા ગયા છીએ મિત્રો, આપણે ઇકબાલગઢ પહોંચી ગયા છીએ ને આ છે ઇકબાલગઢનો નજારો। ઇકબાલગઢમાં પણ ઘણા બધા નવા શોપિંગો બન્યા છે ને ઇકબાલગઢની અંદર ખરીદી કરવા માટે ઘણા બધા સારા શોરૂમ પણ બન્યા છે મિત્રો। આ છે શિવાની મોલ મિત્રો, સામે દેખાતી ઇકબાલગઢનો બ્રિજ છે મિત્રો। આપણે આવી ગયા છીએ ઇકબાલગઢ બજારની અંદર ને આ છે ઇકબાલગઢ બજારનો નજારો, જબરજસ્ત નજારો છે ઇકબાલગઢ બજારનો મિત્રો। આ મકાનનું તોડફોડનું કામ આપણે કરવાનું છે, આ મકાન તોડી દેવાનું છે મિત્રો। આ છે આપણી નવી સાઈડ, જે ભાવતાલમાં સેટિંગ થશે તો આવનારા સમયમાં આપણે અહીંયા તોડફોડનું કામ કરવાનું છે મિત્રો। આ છે ફર્સ્ટ ફ્લોરનો માળ મિત્રો। આપણે સાઈડ જોઈને નીકળી ગયા છીએ, આપણે જવાનું છે વિરમપુર। જબરજસ્ત નજારો છે મિત્રો, આપણે ઇકબાલગઢ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ અને સામે સરસ મજાની પર્વતમાળા દેખાયનો નજારો છે મિત્રો। આપણે ઇકબાલગઢ નાળાની અંદરથી ક્રોસ થઈને આગળ વધી રહ્યા છીએ મિત્રો। આજે આપણે નવા રસ્તે નીકળવાનું છે, જે રસ્તા ઉપર આપણે પહેલાં કદી પણ નીકળ્યા નથી। જબરજસ્ત જંગલનો એરિયા છે, આદિવાસી ઇલાકો છે મિત્રો। અને એ રસ્તે થઈને આપણે જવાનું છે આપણી એક સાઈડ જોવા માટે, જે વિરમપુરના અંદર આવેલી છે મિત્રો। આપણે ગોળિયા ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ મિત્રો। આ છે નજારો પર્વતોનો, જબરજસ્ત પર્વતમાળા છે મિત્રો, જંગલનો એરિયા છે, આદિવાસી ઇલાકો છે અને આપણે જઈ રહ્યા છીએ મિત્રો। આ એરિયાની અંદર રાત્રે કોઈ નીકળતું નથી, કારણ કે જંગલનો એરિયા છે ને આદિવાસી એરિયા છે એટલે લોકો અહીંયાથી નીકળતા ડરે છે, પણ આપણે અહીંના જ છીએ એટલે આપણે ડરતા નથી મિત્રો। સામે સરસ મજાની પર્વતમાળા છે મિત્રો। વરસાદ આવવાથી સરસ મજાની હરિયાળી પણ થઈ છે મિત્રો। સામે બ્યુટીફુલ નજારો છે પર્વતોનો મિત્રો। આપણે પર્વતોને અંદરથી પર્વતો ક્રોસ કરીને આગળ વધી રહ્યા છીએ વિરમપુર જવા માટે।
જબરજસ્ત માહોલ છે મિત્રો, વાદળછાયું વાતાવરણ છે અને બાઇક ચલાવી રહ્યા છે આપણા તાકડ કારીગર રાહુલભાઈ ઠાકોર. આ મિત્રો ગોટા જેવો એરિયા છે જ્યાં એકદમ ચઢાવ છે. મિત્રો આપણે નીચે ઉતરી રહ્યા છે ગોટા ઉપરથી. જબરજસ્ત માહોલ છે મિત્રો, આજુબાજુ સરસ મજાના ખેતરો છે, પર્વતો છે, જંગલ છે અને આખો આદિવાસી એરિયા છે. આ રસ્તા ઉપર આપણે ફર્સ્ટ વાર અહીંયાથી નીકળ્યા છીએ, પહેલાં કોઈ દિવસ આ રસ્તા ઉપર નીકળ્યા નથી. મિત્રો આ છે નદીનો નજારો. મિત્રો આપણે આવી ગયા હતા માલણ, આપણે સાઈડ જોવા જવાનું હતું વિરમપુર, પણ વચમાં એક નાળાનું કામ ચાલુ હતું બ્રિજનું, એટલે તૂટી ગયેલો હતો રસ્તો વરસાદના કારણે. તેથી આપણે રિટર્ન માલણ આવી ગયા હતા અને માલણથી આપણે ગાડી લઈને નીકળ્યા છીએ સાઈડ ઉપર જવા માટે. આપણે જવાનું છે વિરમપુર સાઈડ ઉપર. જબરજસ્ત નજારો છે મિત્રો પર્વતોનો, સામે સાંકળોતીમાંનો પોખરો છે મિત્રો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાઈડ ઉપર ને આ છે પ્લાન્ટ ક્વોરી છે મિત્રો, અને અહીંયા આપણે એક દિવાલની અંદર બારી પાડવાની છે મિત્રો. મિત્રો અહીંયાથી માર્બલ નીકળે છે મિત્રો, અહીંયાથી મોટા મોટા સ્ટોન નીકળે છે ને જે ફેક્ટરીમાં કટિંગ કરીને પછી એના માર્બલ બને છે. મેટલ પણ અહીંયા બને છે જે રોડની અંદર કામ આવે છે. મિત્રો અહીંયા આપણે બારી પાડવાની છે. મિત્રો આપણે બારી પડી ગઈ છે અને આપણું કામ પતી ગયું છે અને હવે અહીંયાથી જવાનું છે આપણે માલણ. મિત્રો આ છે જબરજસ્ત ક્વોરીનો નજારો, આપણી ગાડી. મિત્રો જબરજસ્ત પર્વતમાળાઓ દેખાઈ રહી છે. આ છે અંબાજી બાલારામની પર્વતમાળાઓ. જબરજસ્ત મશીનરી છે અહીંયા મિત્રો. મિત્રો હવે આપણે નીકળી રહ્યા છીએ સાઈડ ઉપરથી ઘરે એવું જવા માટે. મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. જબરજસ્ત પર્વતમાળાનો નજારો છે મિત્રો અને વરસાદનું વાતાવરણ છે. થોડો થોડો વરસાદ આવી પણ રહ્યો છે અને ત્યાં સામે પોખરા ઉપર વરસાદ વરસી પણ રહ્યો છે. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો અને આપણે વરસાદનો આનંદ માણતા માલણ તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો. મિત્રો આપણે વ્લોગને અહીંયા યાદ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. જય શ્રી રામ, જય દત્ત બાપુ.